નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ગામડાઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો. હવે ફી ચૂકવવી નહીં પડે, વિનામૂલ્યે મળશે. તો ચાલો જાણી લઈએ શું નિર્ણય લીધો. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદના સ્પર્શી નિર્ણય. સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે. ₹200ની ફી ચૂકવવી નહીં પડે. અંદાજે 25 લાખ લોકોને લાભ થશે. વિસ્તૃતમાં જાણીએ. સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ વિનામૂલ્યે અપાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી આ નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા એનું પૂરું નામ છે. અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારકો પાસેથી ₹200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ. આભાર.